Namaste students. In last video, I explained search engine. Now, in this video, I am going to explain new topic. That one is remote login. First, I'm explaining what is remote login and how we can use it. Remote login શું છે અને એનાથી આપણે એનો કેવી રીતે યુઝ કરી શકીએ, આપણને શું બેનિફિટ છે, કેવી રીતે આપણું વર્ક ઇઝી થાય છે એ એક્સપ્લેન કરું. લાઈક કોઈ ઓનલાઈન તમે ઘણી વખત રીડ કર્યું હશે કે કોઈ સોફ્ટવેર છે એમાં ઓનલાઈન સપોર્ટ આપે છે. દેન વોટ ઇઝ ઓનલાઈન સપોર્ટ? એટલે કે ઓનલાઈન જે છે એ તમારા આન્સર આપે છે. હવે લાઈક તમે મેલ પણ કરી શકો છો, એ રીતના પણ ફેસિલિટી હોય. ચેટ થ્રુ પણ તમને એક્સેસ થઈ શકે, આઈ મીન કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય તમને આન્સર મળી જાય. ઓર હજી એક ઓપ્શન છે કે તમને એના સોફ્ટવેર થ્રુ એ તમારી સ્ક્રીન એક્સેસ કરી અને એ તમારી સ્ક્રીનમાં જે ડિસ્પ્લે થતું હોય, આઈ મીન એ ત્યાં એ લોકોને ડિસ્પ્લે થશે. વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ હોય એ એક્સેસ કરી શકશે તમારી સ્ક્રીન અને શું પ્રોબ્લેમ છે ત્યાંથી જ સોલ્વ કરી શકે. ઓકે, તો એ એક રિમોટ લોગિન થશે. હજી વધારે બેટર એક એક્ઝામ્પલ આપું. લાઈક તમે અત્યારે રાજકોટમાં તમારી ઘરે છો. હવે તમારું કોમ્પ્યુટર જે છે એ માની લો અમદાવાદમાં છે કે કદાચ મુંબઈમાં છે કે બીજા કોઈ પણ સિટીમાં છે કે વર્લ્ડમાં બીજા કોઈ પણ કન્ટ્રીમાં છે. હવે તમારે તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન જે છે એ આખું તમારું કોમ્પ્યુટર જ એક્સેસ કરવું છે. લાઈક સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ, જે કોઈ ડ્રાઈવ્સ હોય છે એની અંદર કોઈ ડેટા પડ્યો છે, બધું તમારે એક્સેસ કરવો છે. કે તમારે વિડીયો છે, ઓડિયો છે કે કદાચ કોઈ ઇમેજ ફાઇલ છે કે કોઈ મટીરિયલ્સ છે તમારે જોવું છે તો તમે કેવી રીતે જોઈ શકશો? તો રિક્વાયરમેન્ટ એટલી જ રહેશે કે જે જગ્યાએ તમારું કોમ્પ્યુટર છે, તમે અત્યારે રાજકોટ સિટીમાં છો એટલે તમારી પાસે એક રિક્વાયરમેન્ટ એ હશે કે તમારે એક કોમ્પ્યુટરની જરૂર પડશે કે જેના થ્રુ તમે બીજું કોમ્પ્યુટર એક્સેસ કરી શકો. સેકન્ડ થિંગ, તમારે બીજું જે જગ્યાએ કોમ્પ્યુટર તમારું પડ્યું છે, આઈ મીન જે જગ્યાએ તમારું કોમ્પ્યુટર છે, લાઈક અમદાવાદમાં આપણે કહીએ કે અમદાવાદમાં ત્યાં તમારું કોમ્પ્યુટર છે, તો ત્યાંથી એક લોગિન કરવું, ત્યાંથી એક કોમ્પ્યુટર લોગિન કરીને રાખવું પડશે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં. દેન વિન્ડોઝ જ હોય એવું જરૂરી નથી, પણ કોઈ ઇન શોર્ટ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ હોય તેમાંથી લોગિન કરવું પડશે અને બેમાં ઇન્ટરનેટ કનેક્શનની રિક્વાયરમેન્ટ રહેશે. હવે ઇન્ટરનેટ કનેક્શન થ્રુ તમે ઘણી વખત કદાચ કોઈ એપ્લિકેશનનું નેમ સાંભળેલું હોય, ટીમ વ્યુઅર આવે છે, નોટ ડ્રીમ વ્યુઅર. ડ્રીમ વ્યુઅર આપણે HTML માટે યુઝ કરીએ છીએ. ટીમ વ્યુઅર આવે છે, TEAM, ટીમ વ્યુઅર. ઓર બીજી એક એપ્લિકેશન આવે છે એનીડેસ્ક. તો આપણે આવા એક સોફ્ટવેર છે કે જેના થ્રુ આપણે બે જગ્યાએ ઇન્ટરનેટનું કનેક્શન હશે તો પાસવર્ડ આપી અને તમે એમાં લોગિન કરી શકશો. હવે તમે તમારા કોમ્પ્યુટરમાં રાજકોટમાં છો ત્યાં ટીમ વ્યુઅર નાખ્યું છે અને જે અમદાવાદમાં તમારું કોમ્પ્યુટર છે ત્યાંય ટીમ વ્યુઅર છે, તો બે જગ્યાએ ટીમ વ્યુઅર ઇન્સ્ટોલ કરી દીધા પછી એ ઓપન આપણે કરશું અને એમાંનું જે આઈડી આપેલો હશે એ શેર કરાવશું. પાસવર્ડની રિક્વાયરમેન્ટ હોય તો એ આપણે આપશું અને એનાથી આપણે જે છે એ કોમ્પ્યુટર શેર કરાવી શકશું. હવે રાજકોટ જે છે ત્યાં તમે બેઠા બેઠા તમારું કોમ્પ્યુટર અમદાવાદનું છે એ સિમિલરલી એવી જ રીતે ઇન્ટરનેટ થ્રુ એક્સેસ કરી શકશો. ડિપેન્ડ્સ કે તમારા ઇન્ટરનેટની સ્પીડ કેવી છે એના ઉપરથી તમારા કોમ્પ્યુટરની સ્પીડ ઓર ડેટા જે કંઈ તમારે ફેચ કરવું હોય એની સ્પીડ એટલી મળશે. ઓકે, તો આ એક કન્સેપ્ટ છે. આ મેં તમને સમજાવ્યું હોય ઇન્ટરનેટની સાથે સમજાવ્યું, જરૂરી નથી કે દરેક વખતે એવું જ હોય. લાઈક આપણે કોલેજની વાત કરીએ તો કોલેજમાં લેબમાં ઘણા બધા કોમ્પ્યુટર્સ છે. હવે ત્યાં કોઈ પણ એક કોમ્પ્યુટર ઉપર બેસીને મારે બીજા કોઈ પણ કોમ્પ્યુટર જે છે એક્સેસ કરવું છે તો હું ત્યાં બીજા કોઈ પણ કોમ્પ્યુટર હું એક્સેસ કરી શકું છું. એમાં યસ, ત્યાં એ રીતની જે આઈપી એડ્રેસની એની રિક્વાયરમેન્ટ હોય તો એ આઈપી એડ્રેસ ત્યાં એટલું પાસ કરવું પડે. તો એક નેટવર્ક આપણું જે છે એ લોકલ એરિયા નેટવર્ક છે કે કદાચ એ વાયરલેસમાં હોય પણ લોકલ એરિયા નેટવર્ક હોય તો આપણે ત્યાંથી એવી રીતના એક્સેસ કરી શકીએ છીએ. એમાં ઇન્ટરનેટની રિક્વાયરમેન્ટ રહેતી નથી કેમ કે ત્યાં આપણું જ પોતાનું નેટવર્ક છે. યસ, રિક્વાયરમેન્ટ એટલી રહેશે કે ત્યાં આઈપી એડ્રેસ જે છે એ આપણી પાસે હોવું જોઈએ. હવે તમને એમ થશે કે આઈપી એડ્રેસ શું છે, તમારે ચેક કરવું હોય તો તમે જસ્ટ એટલું ચેક કરજો, ગૂગલ ઉપર સર્ચ કરજો કોમ્પ્યુટરમાંથી વોટ ઇઝ માય આઈપી એડ્રેસ, એટલે તમને રિટર્નમાં મળી જશે કે તમારું આઈપી એડ્રેસ શું છે. આઈપી એડ્રેસ જે છે એ ટોટલ 4 પાર્ટમાં ડિવાઈડ હોય છે.
તમે ત્યાં ડોટ જોઈ શકશો, 3 ડોટ હશે. દેટ મીન્સ કે 4 પાર્ટમાં ડિવાઈડ હશે અને એ ન્યુમેરિકલ હશે. એની રેન્જ જે છે એ 0 to 255 ની હશે. એટલે કે એનો જે એક નંબર હશે એ 0 થી લઈ અને 255 સુધીમાં કોઈ પણ નંબર હોઈ શકે છે. ઓકે, યુ કેન ચેક, જસ્ટ સર્ચ ઓન ગૂગલ what's my IP address. It will return your IP address. તમને તમારું IP એડ્રેસ છે એ રિટર્ન કરીને આપશે. યસ, એના માટે બીજા કમાન્ડ ને બીજા ઘણા વે છે, પણ અત્યારે આપણો એ ટોપિક નથી એટલે હું એ કન્ટિન્યુ નથી કરતો. ઓકે, તો એ IP એડ્રેસ થ્રુ આપણે બીજું કોઈ પણ કોમ્પ્યુટર એક્સેસ કરી શકીએ, પણ આપણે જે કોમ્પ્યુટર એક્સેસ કરવું છે એનું IP એડ્રેસ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો એ એક નેટવર્ક, લોકલ એરિયા નેટવર્ક છે, ત્યાં પણ આપણે રિમોટ લોગિન કરી શકીએ છીએ. ઓકે, થોડુંક આમાં જે થિયરિકલી આપ્યું છે, મેં તમને કન્સેપ્ટ આખો કહી દીધો છે. રિમોટ લોગિનનો શું છે તમારા માટે ટોટલી ન્યૂ હશે, એટલા માટે જ અહીંયા કન્સેપ્ટ કહી દીધો છે. કે તમારે ફોનનો યુઝ કરી અને તમારે બીજા ફોન એક્સેસ કરવો હોય તો પણ થઈ શકે છે. એ રીતે પણ અત્યારના પોસિબલ છે જ. ખાલી કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટર નહીં, પણ મોબાઈલ ટુ મોબાઈલ પણ થઈ શકે છે, કોમ્પ્યુટર ટુ મોબાઈલ પણ થઈ શકે છે. ઓકે, આપણે ટોપિક કન્ટિન્યુ કરીએ. રિમોટ લોગિન means to access other computers on the network or on the other network by the use of telnet or rlogin command. There are different commands like telnet or rlogin. In other words, we can also say that remote login means to access native computer from the other computer on the network when you are connected to the internet. There were two specific issues that resulted from this situation. The first was that if you had several different computers in an organization, each user would need a separate terminal to access each computer he or she needed to use. એટલે કે આપણે જે કોઈ કોમ્પ્યુટર એક્સેસ કરવું હોય એના માટેનો એક અલગથી ટર્મિનલ રિક્વાયરમેન્ટ રહેશે. આ એક પહેલો પ્રોબ્લેમ થતો હતો. અને બીજો એક પ્રોબ્લેમ હતો, the second and perhaps more significant issue was the difficulty in allowing a user at one side to access and use a machine at another side. એક સાઈડથી એક્સેસ આપવું અને બીજી સાઈડથી યુઝ કરવું એ થોડુંક વધારે પ્રોબ્લેમેટિક થતું હતું. રિમોટ લોગિન આપણે જે નેટવર્કમાં કરતા હોય એમાં આપણું જો સપોઝ કે સર્વર છે એટલે કે મેઇન કોમ્પ્યુટર છે, બાકી બધા એની અંડરમાં બીજા કોમ્પ્યુટર આવતા હોય. ઓકે, તો એ ટાઈમે આપણે જ્યારે એડમિનમાંથી કહીએ કે એમાંથી લોગિન થતા હોય, મેઇન કોમ્પ્યુટર જે સર્વર છે એનું આપણે એડમિન કહીએ, એમાંથી લોગિન થતા હોય તો બીજું કોઈ પણ જે છે કોમ્પ્યુટર ઈ એક્સેસ કરાવડાવી શકીએ છીએ. The only method at the time for accomplishing this was to install a dedicated data circuit from the side of the computer to the side of the users to connect the user's terminal to the remote machines. So we need to use a dedicated data circuit for every computers, for every connections. Is it possible? No. એટલે કે ફરીથી એક વખત કહું, જેટલા કોમ્પ્યુટર્સ છે ને બધા વચ્ચે જેટલું કનેક્શન કરવું હોય બધા વચ્ચે અલગથી એક ડેટા સર્કિટ જે છે આપણે ઇન્સ્ટોલ કરવી પડે, જે એકચ્યુઅલી પોસિબલ નથી. અગેન each circuit would only enable access to one machine. એટલે સપોઝ કે દરેક કોમ્પ્યુટરની હું એક સર્કિટ ઇન્સ્ટોલ કરું તો એ પર્ટિક્યુલરલી એ જ કોમ્પ્યુટરને એક્સેસ કરવા દેશે. એવરી કોમ્બિનેશન ઓફ યુઝર એન્ડ કોમ્પ્યુટર વુડ હેવ રિક્વાયર અ સેપરેટ data circuit. That one is expensive circuit to be installed and maintained. So suppose there are 5 computers, then every computer for every computer we need to connect 4 data circuit. એક જે છે એ કોમ્પ્યુટર બાકીના 4 કોમ્પ્યુટરને એક્સેસ કરાવડાવી શકે, એટલે દરેક માટે એક સેપરેટલી ડિવાઇસ ઇન્સ્ટોલ કરવું એ રીતના કે એની આઈ મીન ડેટા સર્કિટ ઇન્સ્ટોલ કરવી પોસિબલ નથી. સો એક્સપેન્સિવ છે અને વિચારવા જઈએ તો એ પોસિબલ જ નથી, કેમ કે ક્યારે કયું કોમ્પ્યુટર એક્સેસ કરવાનું થશે એ કંઈ ફિક્સ ન હોય એવું પણ બની શકે. The solutions to both of these issues was to create a more general way of allowing any terminal to access any computer, means remote login. એટલે કે એક કોમ્પ્યુટર બાકી બીજા કોઈ પણ કોમ્પ્યુટરને એક્સેસ કરી શકે છે, એટલે આપણે એને એવી રીતે અલાઉ કરી શકીએ તો એનું સોલ્યુશન થઈ શકે. The underlying inter-network would provide the mechanism for communication information between computers.
This becomes the physical network connecting sites and the TCP/IP protocol suite connecting network. With TCP/IP, we can connect to the network. On top of this would run an application protocol that allowed a user to establish a sessions to any network computer and use it the rlogging and telnet એટલે કે આપણે rlogging અને telnet નો બેયનો આપણે યુઝ કરી શકીએ. એમાંનું ફર્સ્ટ વન આપણે સમજીએ rlogging. Rlogging or remote login is a Unix command. Now, what is Unix? If you don't know, then I am telling you that Unix is different operating system. Like here, we are using Microsoft company's Windows operating system. Similarly, there is one other operating system. That one is Unix operating system. Like in mobile, there is Android operating system. For Apple computer, there is Mac operating system. There are many different operating systems. Okay. If you don't know more about operating systems, then just search on Google what are operating systems, what different type of operating system. મેં તો અહીંયા તમને 3-4 જ કીધી છે જે વધારે યુઝ થતી હોય છે. ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, બધાના ફંક્શન્સ અલગ અલગ હોય, બધાની રિક્વાયરમેન્ટ્સ જે રીતની હોય એ રીતની ઓપરેટિંગ સિસ્ટમ્સ અવેલેબલ હોય. અત્યારના કમ્પ્યુટરમાં જે વધારે યુઝ થતી હોય તો એ બે ઓપરેટિંગ સિસ્ટમ થાય છે, એક તો વિન્ડોઝની અને એક જે છે એ યુનિક્સ ઓર આપણે અત્યારના કહીએ કે લિનક્સ. હવે યસ પોઈન્ટ આવ્યો છે તો કહી જ દઉં, યુનિક્સ અને લિનક્સ એટલે શું છે? જેમ વિન્ડોઝમાં પહેલા જે છે કમાન્ડ બેઝ આખી ઓપરેટિંગ સિસ્ટમ હતી, એવી રીતના લિનક્સ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં પહેલા કમાન્ડ બેઝ હતી અને એને યુનિક્સ કહેતા. એવી રીતના ત્યાર પછી વિન્ડોઝ આવ્યું તો એવી રીતના એમાં લિનક્સ આવ્યું છે કે જેમાં કમાન્ડની જરૂર નથી પડતી. પહેલા કમ્પ્યુટરમાં એવું હતું કે દરેક વર્ક કરવા માટે થઈને પહેલા બ્લેક સ્ક્રીન જ આવતી અને મેં જે કંઈ વર્ક કરવું હોય, લાઈક ફોલ્ડર ક્રિએટ કરવું હોય તો તમને કંઈ વિઝ્યુઅલાઇઝ એવી રીતના નહોતું થતું, સિમ્પલ એક ટેક્સ્ટ જ આવતી હતી બધી સ્ક્રીન ઉપર. તમને આ GUI બેઝ નહોતું. GUI એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નહોતો. ત્યારે શું થતું હતું કે કોઈ આઇકોન કે કાંઈ તમે અત્યારે જે રીતના જોઈ શકો છો સ્ક્રીન એવી રીતના કાંઈ જ નહોતું. સિમ્પલ એક બ્લેક સ્ક્રીન આવે, કમાન્ડ આવે, તમે જે કમાન્ડ લાઈક તમારે ફોલ્ડર ક્રિએટ કરવું છે એનો કમાન્ડ ટાઈપ કરવાનો, તમારે ફોલ્ડર એડિટ કરવું છે કમાન્ડ ટાઈપ કરો, ફોલ્ડર ઓપન કરવું છે કમાન્ડ ટાઈપ કરો. બધું જ વર્ક જે છે એ કમાન્ડ બેઝડ થતું હતું. એવી રીતના અહીંયા યુનિક્સમાં પણ એવી જ રીતે હતું. ત્યાર પછી એમાં લિનક્સ આવી અને અહીંયા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આવી છે. અને હજી એક ઓપરેટિંગ સિસ્ટમ વધારે યુઝ થતી હોય તો એ macOS છે. Okay, again I am repeating this. Remote login is a Unix command that allows an authorized user to log in to other Unix machine on a network and to interact as if the user were physically at the host computer. એટલે કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ વર્ક કરવા માટે જે કમાન્ડ યુઝ થતો હતો એ rlogging છે. Once logged into the host, the user can do anything that the host has given permissions for, such as read, edit or delete file. એક એક્ઝામ્પલ આપીને મેં તમને હમણાં સમજાવ્યું હતું કે લાઈક હું અહીંયાથી એક વખત કનેક્ટ થઈ જાઉં, લાઈક તમારું બીજું કોમ્પ્યુટર છે એ અમદાવાદમાં છે અને અહીંયાથી હું એક્સેસ કરાવડાવી શકું તો પરમિશન્સ કેટલી આપેલી છે એના ઉપર ડિપેન્ડન્ટ એ એટલું વર્ક કરી શકશે. One feature of rlogging is that it passes the terminal type descriptions from the local host computer to the remote host computer. The functionality allows terminal aware programs such as full screen text editor to operate properly across the computer to computer connections created with rlogging. ફૂલ સ્ક્રીન જે છે એ સપોર્ટ કરે છે, લાઈક આપણને અત્યારે જે રીતના ફૂલ સ્ક્રીનમાં ડિસ્પ્લે થતું હોય એવી જ રીતના ત્યાં પણ ફૂલ સ્ક્રીનમાં ડિસ્પ્લે થતું હોય, ભલે રિમોટ લોગિન હોય. rlogging is a Unix protocol that provides some enhancements to the telnet. Telnet is our next topic in the remote logging. Among other things, like rlogging allows trusted host from which users are not required to enter password when log in. So without password, user can log in if it is trusted host. The next second part of remote login is telnet. Telnet protocol is a standard application protocol that almost every TCP/IP implementation provide.
It is an oldest protocol. It works between hosts that use different operating system. If our computer is on Windows based and we want to access other computer where operating system is Linux. I am repeating this. આપણે અહીંયા આપણું કોમ્પ્યુટર જે છે એ વિન્ડોઝ બેઝ છે અને આપણે જે કોમ્પ્યુટર એક્સેસ કરવું છે એ લિનક્સ બેઝ છે, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. તો ઓપરેટિંગ સિસ્ટમ ડિફરન્ટ થાય ત્યારે એને રિલેટેડ એનો સપોર્ટિંગ હોય તો જ એ એક્સેસ થઈ શકે. અને ટેલનેટ જે છે એ સપોર્ટેડ છે. Telnet uses option negotiations between the client and server to determine what feature each end can provide. Historically, Telnet provided access to a command line interface on a remote host. Most network equipment and operating system with a TCP/IP stack support a Telnet service for remote configuration. Mostly are supported. Because of security issue with Telnet, its use for this purpose has won in favor of SSH, means Secure Shell. The Telnet protocol provides a standardized interface through which a program on one host can access the resources of another host, as though the client were a local terminal connected to the server. સેમ વાત જ છે, ટેલનેટ થ્રુ પણ આપણે એ જ રીતે વર્ક કરી શકીએ છીએ. થોડુંક ફંક્શનલ જે ટેલનેટ છે એમાં ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ સપોર્ટ કરે છે એન્ડ પ્રોગ્રામ ઓન વન હોસ્ટ કેન એક્સેસ ધ રિસોર્સ ઓફ અનધર હોસ્ટ. એટલે જે પ્રોગ્રામ છે ઓર આપણે કહીએ કે એની સ્ક્રીન જે છે એ બીજા કમ્પ્યુટર પરથી ને એક્સેસ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, અ યુઝર ઓન અ વર્ક સ્ટેશન્સ on a LAN can connect to a host attached to the LAN as though the workstations were a terminal attached directly to the host. એટલે કે એક કમ્પ્યુટરમાંથી બીજું કમ્પ્યુટર આપણે LAN થ્રુ એક્સેસ કરાવડાવવું હોય તો આપણે એક્સેસ કરાવડાવી શકીએ છીએ. ઓફકોર્સ ટેલનેટ કેન બી યુઝડ અક્રોસ WANs એઝ વેલ એઝ LANs. એટલે કે લોકલ એરિયા નેટવર્કની જેમ વાઇડ એરિયા નેટવર્ક હોય તો પણ એક્સેસ થઈ જ શકશે. Now, how it works, how Telnet works. A Telnet server generally listen on TCP port 23. Okay, now what is port? આપણે પોર્ટ એટલે કે શું છે કે એ એના થ્રુ એક્સેસ કરશે, એના થ્રુ જે ડેટા આવશે એ આઈડેન્ટિફાઈ લાઈક ઘણો બધો ડેટા આવતો હોય તો એ પર્ટિક્યુલરલી કયો ડેટા આવે છે. લાઈક તમે અત્યારના કમ્પ્યુટર ઉપરથી ઇન્ટરનેટ એક્સેસ કરાવતા હોય, લાઈક એક તમારે નેક્સ્ટ સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવશે પીએચપી, એના પ્રોગ્રામિંગ તમે કરો છો અને સાથે સાથે તમે લાઈક નેટવર્કિંગ ઇન્ટરનલી કનેક્ટ કરેલું છે ને એમાં તમે ચેટ પણ કરો છો. તો બધું કેવી રીતના એક સાથે વર્ક કરે છે, તો બધાને આઈડેન્ટિફાઈ કરવા માટે થઈને અલગ અલગ પોર્ટ હોય છે. લાઈક ઇન્ટરનેટ જે છે એ 80 નંબરના પોર્ટ ઉપર વર્ક કરે છે. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ થિંગ. ઇન્ટરનેટ જે છે એ 80 નંબરના પોર્ટ ઉપર વર્ક કરે છે. એવી રીતના ટેલનેટ જે છે એ 23 નંબરના પોર્ટ ઉપર વર્ક કરે છે. યસ, 1 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે એવો છે કે ઇન્ટરનેટ કયા પોર્ટ ઉપર વર્ક કરે છે. 80 નંબર ઉપર, ટીસીપી પોર્ટ નંબર 23 પર. એવી રીતના આપણે જે સપોઝ કે તમારા લોકોને જે પીએચપીમાં વર્ક કરવાનું આવશે નેક્સ્ટ સેમેસ્ટરમાં ઝેમ કરીને એક સોફ્ટવેર આવે છે, તેમાં આપણે પોર્ટ નંબર જે છે એ ચેન્જ કરવો પડશે. તો આપણે પોર્ટ નંબર કેવી રીતના ચેન્જ થાય છે એ જોશું એના માટે થઈને પર્ટિક્યુલરલી, પણ એ અલગ પોર્ટ ઉપર આપણે એનું વર્ક કરતા હશું તો જ એ કન્ફ્લિક્ટ ન થાય અને પ્રોપરલી વર્ક કરે. અધરવાઇઝ બધો ડેટા જે છે એક સાથે આવી જતો હોય, કોણ કયો ડેટા કેનો આઈ મીન કઈ એપ્લિકેશનનો છે એ આપણને આઈડેન્ટિફાઈ ન થઈ શકે, એટલે મીન કોમ્પ્યુટરને આઈડેન્ટિફાઈ ન થઈ શકે અને એ ડિસ્પ્લે ન કરી શકે. A user is logged into the local system and invokes a telnet program by typing simple telnet is a command telnet and now there are xxx, that means host name or IP address. એટલે કે ત્યાં હોસ્ટનું નેમ ઓર આઈપી એડ્રેસ પાસ કરતા હશો. દરેક વખતે વેલ્યુ ડિફરન્ટ હશે, ડિપેન્ડ્સ કે આઈપી એડ્રેસ શું છે એના ઉપર એ વેલ્યુ ત્યાં પાસ કરવાની. એટલે આપણો કમાન્ડ જે છે એ શું થયો, ટેલનેટ. સ્પેલિંગ મિસ્ટેક છે અહીંયા એકાદ બે જગ્યાએ ટેલનેટમાં TELNET આવે
TELNET અને ત્યાર પછી એનું IP એડ્રેસ પાસ કરી દેવાનું હોય. The telnet client is started on the local machine. That client establishes a TCP connections with the telnet server on the destination system. Once the connection has been established, the client program accepts keystrokes from the user and relays them, generally one character at a time, to the telnet server. એટલે કે ટેલનેટ સર્વર સાથે કનેક્ટ થઈ ગયો, આઈ મીન બે કમ્પ્યુટર જે છે એ રીતના કનેક્ટ થઈ ગયા છે, ત્યાર પછી જે છે કનેક્શન એસ્ટાબ્લિશ થઈ ગયું, ત્યાર પછી એ જે કંઈ ટાઈપ કરશે એની ઇફેક્ટ ત્યાં આવશે. આઈ મીન એને લાઈક અહીંયા એનો વર્ડ યુઝ કરેલો છે કી સ્ટ્રોક્સ ફ્રોમ ધ યુઝર એન્ડ રિલે ધેમ. The user on the destination machine, એટલે કે આપણું અત્યારના જે છે એ એક આપણું હોસ્ટ, આપણું જે પીસી છે એ આપણું સોર્સ થયો, અને ડેસ્ટિનેશન એટલે કે જ્યાં જે પીસી આપણે એક્સેપ્ટ કરવા, જે પીસી માંથી ડેટા આપણે એક્સેપ્ટ કરવાના છે, જે પીસી નો ડેટા એક્સેસ કરવાના છે એ ડેસ્ટિનેશન. The server on the destination machine accepts the character sent to it by the client and passes them to the terminal server. Now, what is terminal server? A terminal server is just some facility provided by the operating system for entering keystrokes from a user's keyboard. It's a part of operating system. The terminal server treats the remote users as it would any other user logged into the user system, including relaying commands to other applications. The terminal server passes output back to the telnet server. Terminal server જે છે એ આઉટપુટ આપણને પાસ કરશે, I mean telnet server ને, which relays them to the client, which displays them on the user's screen, and after that that data will be displayed to the user's screen. In general, a telnet server is implemented as a master server with some number of slave servers. The master server listens for service request from clients. એટલે કે જે ક્લાયન્ટ છે ને જે રિક્વેસ્ટ કરી છે ત્યાંથી જે કી સ્ટ્રોક્સ ઓર આપણે એમ કહીએ કે ત્યાંથી જે વેલ્યુઝ પાસ કરી છે એ અહીંયા લિસન કરશે. જે લિસન કરશે એ માસ્ટર સર્વર હશે. When it hear one, it spawns slave server to handle that specific request. એટલે કે એની જે રિક્વેસ્ટ આવેલી હશે એ પર્ટિક્યુલરલી એની અંડરમાં સ્લેવ સર્વર ક્રિએટ કરેલું હશે, એમાં એ પાસ કરી દેશે, અને સર્વર જે છે એ અગેન માસ્ટર જે છે એ અગેન નેક્સ્ટ વેલ્યુ શું આવે છે, શું નેક્સ્ટ રિક્વેસ્ટ આવે છે એ લિસન કરશે, while the master goes back to listening for more request. ઓકે, તો આ રીતના વર્ક થાય છે રિમોટ લોગિન અને ટેલનેટમાં. તો રિમોટ લોગિન થ્રુ કે ટેલનેટ થ્રુ આપણે બીજું કોમ્પ્યુટર છે એ સિમ્પલ છે કે એક્સેસ કરાવી શકીએ છીએ. જેટલું આપણે થિયરીમાં અત્યારે ટાઈમ જોયો એટલું જો હું તમને પ્રેક્ટિકલી એક્સપ્લેન કરું તો પ્રેક્ટિકલી આઈ મીન બે કોમ્પ્યુટર કનેક્ટ કરું તો એટલો બધો ટાઈમ નહીં લાગે. આપણે કોઈ પણ એક કોમ્પ્યુટર જે છે એ કનેક્ટ કરવું હોય તો થઈ શકે છે. આપણે લેબમાં એ પરફોર્મ પણ કરી શકત રેગ્યુલર લેબ સેશન્સ હોત તો, પણ અત્યારે નથી તો કોઈ જરૂર નથી, એનો આગળ ક્યાંય યુઝ આપણે નથી કરવાના રિમોટ લોગિનનો. પણ તમારે લોકોને કનેક્ટ કરવું હોય તો તમારી પાસે મલ્ટિપલ ડિવાઇસ હોય, ઓર તમે ઇન્ટરનલી ગ્રુપમાં અત્યારના લાઈક ઇન્ટરનેટનો યુઝ કરીને તમારે કનેક્ટ કરવું હોય તો ટીમ વ્યુઅર જે એક સોફ્ટવેર છે જેનો યુઝ કરીએ તો તમે ટેસ્ટ કરી શકો છો. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો ટોપિક કન્ટિન્યુ કરશું. થેન્ક યુ.